આણંદ જિલ્લાના ખંભાતમાં 150 વર્ષ જૂની પાંજરાપોળનું ભવ્ય નવસર્જન થયું છે। ખંભાત સોખડા રોડ પર 6 વીઘા જમીનમાં તૈયાર થયું આધુનિક પાંજરાપોળમાં 1100 થી વધુ અબોલ પશુઓ માટે 24 કલાક પાણી, કાયમી પશુ ચિકિત્સક સેવા, વિશાળ ઘાસચારા કેન્દ્ર અને મુક્ત વિહારવાની જગ્યા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। પ્રકલ્પમાં પંખીઓ માટે ખાસ આશ્રય સ્થાન પણ બનાવાયું છે। દાતાઓના સહયોગ અને યોગદાનથી બનેલા આ પ્રકલ્પનું લોકાર્પણ થયું, જે અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને જીવંત રાખતું સેવા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ છે। આ અમે પાંજરાપોળ એવું બનાવવાની કોશિશ કરી જે મૂગા પ્રાણીઓને બધી સુવિધા મળે, કે જેને બધી હોસ્પિટલથી માંડીને આઈસીયુથી માંડીને અમે સારામાં સારી સુવિધા આપી શકીએ એવો પ્રયત્ન કર્યો છે। કેવી રીતે વિચાર આવ્યો અને કેટલાના ખર્ચે બની રહી છે, શું શું ફેસિલિટી હશે? અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણી જાનવરોનો ભરાવો બહુ રહે છે ગાયોની અંદર, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ। એટલે અમને એવું છે કે આ બધી ગાયો એક જગ્યાએ એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ। એમાં અમારા વિજય ઉદય વલ્લભ સુરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો। અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 બસ આજે મૂગા ઢોર માટે સ્વર્ગ સમાન જગ્યાનો અમે આપવાનો પાંજરાપોળના ટ્રસ્ટીઓએ અને ખંભાતના દાનવીરોએ પ્રયત્ન કરેલો છે। અમે તો માત્ર સેવા આપીને આ ઊભું કરેલું છે અમારી શક્તિ મુજબ, પણ દાનવીરોનો ઘણો ઉપકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે। અત્યારે સાથે સાથે આ પાંજરાપોળની અંદર આપણા આણંદ જિલ્લાની અંદર સારી વિશેષતાઓ ધરાવતી પાંજરાપોળ થશે। એની અંદર આઈસીયુ યુનિટ, 24 કલાક ડૉક્ટરની સગવડ, પાણીની શુદ્ધ પાણીની સુવિધા, ખાવા માટેની ઢોરને કોઈ જોરદાર વ્યવસ્થા, અને હાલમાં પણ અમારી જે પાંજરાપોળમાં 300 ઢોર ઉપરાંત છે એમાં મરણ રેશિયો ઘણો ઓછો છે। એટલે અમે આ ઢોર માટે જીવદયાનો પ્રયત્ન કરેલો છે। અમે મારવા નહીં પણ તારવાનો પ્રયત્ન